નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ગુજરાત રાજ્ય સરકારના માનવ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યની કરોડો મહિલાઓ માટે જે છે તે મિત્રો મફત સિલાઈ મશીનની જે યોજના છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે સિલાઈ મશીન મફત મેળવવા માટે મહિલાઓએ કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોશે, આ અરજી મેળવવા માટે કઈ રીતે મિત્રો તમારે જે છે તે સહાય મેળવવા માટે અરજી કરવી પડશે. સાથે જ મિત્રો આ યોજનાને જે અનુલક્ષીને તમામ જે માહિતી છે તે આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન મેળવવાની જે યોજના છે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તો વિડીયોના અંત સુધી બના રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીનું નોટિફિકેશન અને વિવિધ આવી સરકારી યોજનાઓના જે પરિપત્રો છે, સરકારી યોજનાઓ વિશેનું નોલેજ છે, તમારા સુધી અમારી ચેનલના પ્લેટફોર્મથી અમે પહોંચાડી શકીએ. તો મિત્રો મહિલાઓ માટે ખુશખબર છે, મફતમાં સિલાઈ મશીન મેળવવા માટે આ રીતે અરજી કરવાની રહેશે. મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજના બહાર પાડતી હોય છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દરજીકામ માટે મહિલાઓને સિલાઈ મશીનની સહાય અપાઈ રહી છે. વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકારના કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવી છે, જે હેઠળ મફત સિલાઈ એટલે કે સીવણ મશીનની સહાય આપવામાં આવે છે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ટેલર એટલે કે દરજીકામ માટે સાધન સહાયની અરજી પણ કરી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મફત એટલે કે ફ્રીમાં સિલાઈ મશીન યોજના આપવામાં ચલાવી રહી છે. યોજના ગુજરાત સરકારની યોજના હેઠળ મફત સિલાઈ મશીન. તો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24 અંતર્ગત કુલ 23 પ્રકારની સાધન સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર કિટ સહાય, પ્રેશર કુકર સહાય, મસાલા મિલ સહાય, મશીન સહાય, મોબાઈલ રિપેરિંગ કિટ સહાય, હેર કટિંગ કિટ સહાય, ઘરઘંટી સહાય અને પેપર કપ ડીશ બનાવવા માટે મશીન સહાય વગેરે ચાલે છે. ત્યારે અમે આજે તમને મફત સિલાઈ મશીન સહાય અંગે માહિતી આપીશું. માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24 કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા લાભાર્થીઓને દરજી કામ મેળવવા માટે અથવા સિલાઈ કે કપડાં સીવવાનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે કીટ મળે છે. રાજ્ય સરકાર દ્વારા 21,500 રૂપિયાની સહાય જે છે તે આ મશીન લેવા માટે મળે છે, જેને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારો આના માટે અરજી કરી શકે છે. મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે આપે જે મિત્રો ekuti.gujarat.gov.in પર સાઇટ પર જઈ અને અલગ અલગ ડોક્યુમેન્ટ જે છે તે મિત્રો મેળવી લેવાના છે. લાભાર્થી સીવણની તાલીમ મેળવેલું તેનું પ્રમાણપત્ર, સીવણની તાલીમ મેળવેલો તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર, વિધવા સહાય યોજનામાં માંગવામાં આવતા વિધવા હોવાના અંગેના પ્રમાણપત્રો, લાભાર્થીનું રેશન કાર્ડ, અરજદારનો ઉંમરનો દાખલો, લાભાર્થીની જે તે દાતી અંગેનો દાખલો, ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ સ્કોર સાથેનો બીપીએલનું પ્રમાણપત્ર, આવક અંગેનો દાખલો, દરજીકામના ધંધા અનુભવનો દાખલો, ચૂંટણી કાર્ડની નકલ અને આધાર કાર્ડની નકલ જે છે તે અપલોડ કરવાની રહેશે. અરજી કરવા માટે ekuti.na પોર્ટલ પર જઈને આપણે સૌ પ્રથમ મિત્રો તમામ જે માહિતી છે તે લોગિન કરીને તમારે ભરવાની રહેશે. સાથે મિત્રો તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા આ ઉપરાંત પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ પણ મહિલાઓને સુશિક્ષિત કરવા અને પગભર થવા માટે મિત્રો નવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં આ વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય સિલાઈ મશીન માટે દરેક મહિલાઓને આપવામાં આવે છે. મિત્રો સિલાઈ મશીન મેળવવા માટે જે રીતે મહિલા અરજદારોએ આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઓળખ કાર્ડ, વય પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, સમુદાય પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, વિધવા સહાય કિસ્સામાં વિધવા પ્રમાણપત્ર અને વિકલાંગતાના કિસ્સામાં વિકલાંગતા પ્રમાણપત્ર સબમિટ કરવાના રહેશે. મિત્રો તો આ મિત્રો સિલાઈ મશીન માટે જે છે તે મિત્રો આ બંને યોજનાઓ હાલમાં કાર્યરત છે રાજ્યમાં, જેમાં એક છે મિત્રો માનવ કલ્યાણ યોજના અને બીજી છે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. આ બંને યોજના અંતર્ગત જે છે તે આપ 20 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે મહિલાઓ જે છે તે મિત્રો આ બંને યોજનામાં લાભ લઈ શકે છે. અને આ યોજના અરજી કરનાર મહિલાને માસિક 12,000 કે તેનાથી ઓછી આવક હોવી પણ જરૂરી છે. સિલાઈ મશીન મેળવવા માટેની અરજી વિશ્વકર્મા યોજના માટે www.pmvishwakarma.gov.in ઉપર જઈને આપે એપ્લાય કરવાનું રહેશે. મિત્રો આમ મિત્રો અલગ અલગ જે યોજનાઓ છે આ બંને, તેમાં સિલાઈ મશીન માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો અલગ અલગ જે છે તે ફોર્મ ભરવાના રહેશે. મિત્રો આશા રાખી છું કે મફત સિલાઈ યોજનાની આ માહિતી આપને ગમશે. જય હિન્દ. અસ્તુ.